અને આ 2 મરચાં જે હારે ને એને આમાંથી એક મરચું ખાઈ જવાનું. આ ખાલી ડીટકી જ વધવું જોઈએ, બાકી બધું મરચું એટલું ખાઈ જવાનું. હવે પછી કેને ખાવાનું થાય ને એ ખબર નથી. અત્યારે 1000 રૂપિયા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મારી ફેમિલી છો તમે બધા. તમને બધાને હે ને પહેલાં તો જય માતાજી અને જય દ્વારકાધીશ. કે હે ને હું રાજકોટથી હે ને રાજકોટ લગભગ 5 દી રોકાણો. ચશ્મા થોડો ભૂંડા લાગે, કમેન્ટ કરજો. હવે આમાં અત્યારે તો મેળી ઉપર આવ્યા છે અને ગામડે સૌ, અને ગામડે આવ્યો એને લગભગ 2-3 દી જેવું થઈ ગયું છે. પણ પેલો તો એક વસ્તુ કે આ કવર છે ને, મોબાઈલ આપણે જીદી આઈફોન લીધો ને તેથી આ કવર લીધું હતું. આજ મમ્મીને ક્યાંક બહાર ગયા હતા ને, કે ધોરાજી ગયા હતા ને, એમાં ત્યાંથી કવર આવું લઈ આવ્યા છે. હવે એ કવર તમને બતાવું ને તો તમારે મારા હે ને બીજા ફોનમાંથી જવું જો હે. એટલે પેલો તો આ ચશ્મા હે ને આપણે હે ને આમ રાખ દઈ, અને અહીંયા બધી ગાડીઓના ને એવો બધો અવાજ આવ્યા રાખશે. તમને સનનો હોતે આમ દર્શન કરાવી દઉં કે સનનો હોતે દર્શન કરી લ્યો. તમે હે ને બધા સનમાં દર્શન કરી લ્યો કે હે ને અમારે તો અહીંથી ગામડે સન આવો દેખાય છે. એટલે હે ને બસ આવી રીતે આમ છે. અને આ ફોનમાં અંદર લોક હતો, તો આનો લોક હોતે મારે તોડાવવો પડ્યો. અને અત્યારે લોક કોણ ઉતારે ખબર હે? હવે મારા હાથમાં આવ્યું આ બેન ના ફેમિલી. કેમ છે બધા? મજામાં? તો બધાને જય માતાજી. બહુ ઘણા સમય પછી આપણા દર્શન તમને થયા છે, તો બધા લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હમણાં દર્શન કર્યા હતા કે આપણે હમણાં અમે ઉત્તરાયણ ઉપર ગયા હતા ને, ત્યાં ટૂંકમાં પતંગ ઉડાડવાનું હોય. પણ અમે છે ને તેથી જુનાગઢ વયા ગયા, અને ત્યાં છે ને એક બાપુની જે જગ્યા છે ને ત્યાં અમે પૂગી ગયા હતા. પણ આજ કરવાનું છે ચેલેન્જ વિડીયો. કે ચેલેન્જ વિડીયો કેવી રીતે ખબર છે તમને? તો પહેલાં તો તમને નહીં ખબર હોય કે આ છે ને ફોનમાં તમારે એ જોવાનું છે કે અમારી પાસે છે ને અમે કયું કવર લીધું છે. તો આવું કંઈક કવર છે વ્હાઈટ કલરમાં. આ મારા બીજા ફોનમાં એમાં લોક લાગી ગયો હતો, એ લોક એ તોડાવી નાખ્યો, અને એમાંથી એને ઘણું વયું ગયું. જે ફોટા હતા એ વયા ગયા, અને લગભગ 9000 ફોટા હતા, અને નંબર કંઈક 1000 જેટલા નંબર હતા, અને બધું એટલું બધું હતું ને તો એ બધું વયું ગયું. બાકી અહીંથી સાધન બધા આવા જ નીકળ્યા રાખે છે. એના કારણે છે ને તમને બધાને અવાજ હોતે એટલો આવે છે. પણ આપણે ચેલેન્જ વિડીયો કરવાનો છે, પણ શેનો કરવાના છે? પાણીપુરીનો. વાહ ભાઈ વાહ, પાણીપુરીનો એક ચેલેન્જ વિડીયો આજ કરવાના છે. અને તમારે બધાને કમેન્ટ કરવાની છે કે આપણે ચેલેન્જમાં હે ને પાછો ચેલેન્જ વિડીયો કેવો કરવો એમ. તો જાજા ભાગ્ય તો જો કે ફૂડમાં જ આપણે જાજા ભાગ્ય તમે કમેન્ટ કહીજો કે હે ને ફૂડમાંથી ચેનલ જે આપણે ચેલેન્જ વિડીયો કરવો, અને કોની હારે કરવો. આ તો બેન હારે જ કરવાના છે, અને જે હારી જાય એને છે તો બેન જ એ સપના જોવાના છે બધા. તો હે ને આ તો જોઈ છે આગળ તમે બધા જોતા રહેજો કોણ જીતે છે ને કોણ હારે છે. એવી રીતે આ તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો, અને હે ને કમેન્ટ કરી રાખજો. બાકીના તમને હે ને બધી જે હશે ને એ બધી દેખાય હોતી. અને આઈ થિંક તો હે ને આ ટ્રેક્ટરોના અવાજ એવા આવે છે ને કે કંટાળો આવે. હાલો નીચે ભાગવાનું છે, પેલા નીચે જાય. અમારે અહીંયા આવા સાધન આવા નીકળ્યા રાખતા હોય. જોકે આપણી પાસે ટ્રેક્ટર છે, પણ એટલો બધો અવાજ નથી કરતું. અત્યારે અહીં ઘર જ પડ્યું છે, અને આવો અવાજ તો નથી કરતો. પેલા મમ્મી પાસે પૈસા મારે માગવા જો, મારી પાસે કાંઈ પૈસા નથી. એટલે તો હે ને મારા મમ્મીને કેવું જો કે હે ને 1000 રૂપિયા આપો, એટલે હે ને અમે ચેલેન્જ વિડીયો કરી નાખીએ. એટલે મારે તો પૈસા જ માગવાના છે. એટલે નીચે જાય પછી હું થવાનું છે એ જોઈ લે. હાલો તો ફેમિલી આપણે ઘરની અંદર આવી ગયા છીએ, અને ટૂંકમાં નીચે આવ્યા ને તો પહેલાં તો આના દર્શન કર્યા કે આ કોણ છે ને એક કમેન્ટ કરજો કે આપણી હેતલબેન જ છે. એનું મોટું છે ને ટૂંકમાં એ ઢાકે છે કે જેમ ઓલા જીજાજી રહ્યા ને એની બેન જેથી મોલ ધૂણતી હતી ને આજે આ ધૂણે છે. હા કમેન્ટ કરજો શું ધૂણે છે. તો મમ્મી પાસે જવાનું છે અને એની પાસેથી પૈસા લેવાના છે. તો મમ્મી કંઈક પૈસા આપો ને. એમાં એવું છે કે ચેલેન્જ વિડીયો કરવો છે, એટલે એના કારણે જોઈ છે અમારે. મમ્મી શું રમે ખબર? તમને બધા નહીં ખબર હોય આવી ગેમ રહીમાં રાખે. કેટલા હે? 1000 રૂપિયા. આપણે છે ને પેલા જોઈ લઈ, અને ચેલેન્જ જો વિડીયો આપણે જોવા કે હે ને અત્યારે મન કેવું થયું ખબર છે?
પાણીપુરીનું એવું આમ નામ સાંભળે છે ને એવું મન થઈ ગયું છે કે હે ને મોઢામાં પાણી આવે છે, એવું મસ્ત મસ્ત એમ થાય છે કે હે ને આ થોડુંક હે ને અહીંથી અત્યારે હે ને બધા ટ્રેક્ટરોવાળા જેમ નીકળે છે ને એનું થોડુંક હે ને બંધ કરી દેવું છે. આ બાજુ હે ને એક ટૂંકમાં એક બ્લોક મેકી દેવો એટલે હે ને આવો અવાજ ન કરી રહે હો. એટલે બોલો 200, 400, 600, 800 અને આ 1000. જો કે હે ને આટલી નોટું છે આપણી પાસે. હવે આમાં કોણ જીતી ને એ તો કાંઈ ખબર નથી. હાલો તો હે ને ચેલેન્જ વિડીયો આપણે કરવાનો છે અને કરી નાખીએ અમે. કરી નાખો, તું જ જીતવાનો હોય. હું જ જીતવાનો ને? તું જ જીતવાનો હોય. બેન હારવાની જ છે. આ 1000 રૂપિયા મારા હે અને મારે જ જીતવાનું છે. બેનને જે હારે ને એને ખાવાનું છે લાલ મરચું. એ કેવું ખબર છે, અમારા જે અહીંયા સાનિયા મરચાં બધે વાવતા હોય ને એવું મરચું હોય ને, તીખું એવું હોય ને લાલ હોય ને એ મરચું છે ને બેનને ખાવાનું છે. એટલે હે ને બધા એ વાત ઉપર છે ને લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરી દેવાની છે કે કોણ જીતવાનું છે કોણ નથી જીતવાનું. તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં. બાકી તો પછી છેલ્લે ખબર પડશે કોણ જીતે છે. જો કે મારા મમ્મીના મને આશીર્વાદ એવા મળ્યા હોય કે હું જ જીતવાનો હોઉં. તો આ આપણે છે ને લુખી ખાવાની હોતી ચાલુ જ રાખવી છે. પાણી એમાં નથી નાખવું, લુખી નાખી જ આવી છે અને ખાધા રાખવી છે. બાકી તો હું જ જીતવાનો છું. 1000 રૂપિયા છે ને મારા જ છે એમ. બાકી બેનનું કાંઈ નથી એમાં. બેનને મરચાં જ ખાવાના છે અને બેનનું મરચામાં કેવું મોટું થાય છે એ જોઈ લેજો. હાલો સપોર્ટ કરજો. તો ફેમિલી અમે છે ને સેટઅપ બધું કરી લીધો ને થોડુંક અંધારું બધું થઈ ગયું ને આવું બધું છે ને. એટલે મમ્મી પાસેથી મેં 1000 રૂપિયા લીધા. 1000 રૂપિયા મમ્મી આપ્યા અને આ 2 મરચાં જે હારે ને એને આમાંથી એક મરચું ખાઈ જવાનું. આ ખાલી ડીટકી જ વધવું જોઈએ, બાકી બધું મરચું એટલું ખાઈ જવાનું. હવે પછી કેને ખાવાનું થાય ને એ ખબર નથી. અત્યારે આ 1000 રૂપિયા અને આ 2 મરચાં, એક આ બાજુ અને એક મારી બાજુ. તો હવે ચેલેન્જ ચાલુ કરવાનો છે. આમાં કંઈક 50 માથે જ છે અને આમાં હોતે 50 માથે જ છે. એટલે બેયમાં છે ને ટૂંકમાં આમ ગણીને તો લગભગ 100 ને કંઈક 10 જેવી હશે એટલી છે ને પાણીપુરી છે. અને હવે આ બધું ચાલુ કરવાનું છે વિડીયોમાં. તો કોણ ગાય ખાઈ જાય ને અને કોણ જાજી ખાઈ જાય એ જોવાનું છે. તો 1, 2 અને 3. કોણ વધારે ખાય છે ને એ એક કમેન્ટ કરવાની છે. એ એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ પૂરી ઓમ છે કે ગામમાંથી લઈ આવ્યા હોય ને અને ઘરે આવીને તૈરી એટલે છે ને અંદર બધું મોઢામાં છે ને બધું સુઈને જ જતી હોય એવું બધું ધ્યાન રાખે. આ એક તો આપણે વિડીયો બનાવતા હોય ને ત્યાં ફોન આવ્યા રાખતા હોય એટલે હે મગજ છટકી જાય. મેં ઘા કરી દીધો મારો ફોન. આજ મારી મોર વહી ગઈ. આ હે ને હું પોસી નથી આવતી. આ કડક જ એટલી આવે છે. ઓછું ખાને. આ ખાવા જ માટે બોલતી તો કઈ નથી. એના મોઢામાંથી કઈ એક શબ્દ નથી નીકળો. કઈ કા હે ને ખાલી પાણીપુરીની ભૂખ જ છે. મરચું ખાવું એના કરતા તો ગાય હા એટલે હે ને આપણે એટલે જ કઈ બોલતી નથી. બાકી નકર તો હે ને આપણે ખાવા બેઠા હોય ને તો એટલી વાતો કરી નાખે કે વાત જવા દો. અત્યારે તો જો મારે હજી 1 ગ્લાસ પૂરો નથી થયો.
અને ઈ નાખવા જ માંડી અને ખાવા જ માંડી, કાંઈ વાત જ નથી કરતી. અને કાંઈ કોમેડી જેવું છે ને, કંઈક બોલે ને આવું બધું ખાઈને કે દાદી કોણ ખાધી છે એવું બધું કંઈક બોલ્યા રાખે. તો તમે જે ભાઈનો વિડીયો નહીં જોયો હોય એમાં આશુબેન જરા ઘણું બોલે છે, એમાં કોમેડી વિડીયો જેવું કરે છે. બોલવા માંડી તો આ પૈસા કોને જીતે? એ પૈસા નો રખાય, આ પાણીપુરી રખાય કે હે ને આપણે હે ને વિડીયો બનાવી પછી મરચું ખાવું પડે, તીખું લાગે એના કરતા ખાયા ખાઈ લેવાય. થોડુંક બોલવાનું હોતે રખાય. આમાં હે ને તમારે ગાય ગાય ને આપણા પેટ ભરાઈ જાય ને એટલે તમે હે ને અધૂરી મેલીને વયા જાઓ. કમેન્ટ કરજો કોને જાજી ખાધી છે. જો કે મારા કરતા તો વધારે આમાં જ છે ઈ. એવો વિચાર નથી કે આ ભાઈને મજા નથી તો આ મરચું ખાહે કે હું થાહે, એવો વિચાર નથી. હવે પેટ ભરાઈ ગયું મારું એટલે હવે હું જાજી નહીં ખાઈ શકું. ખાઈ વધારે ખાઈ જાવ. ઈ એમ કહે કે નથી મારે ખવાય એમ, પણ ઈ ખાધા તો રાખે છે તોય મોટું બંધ જ નથી રહેતું એનું. ये बड़ी अच्छी बात कही आप. મને અહીંયા સુધી કાનમાં અવાજ આવે છે કડકડ કડકડ, બસ એટલું જ થાય મને છે. તારો અવાજ આવે. આપો હે ને ટૂંકમાં મારો અમે હે ને પાણીપુરી એવી છે ને, આ દુકાને જે જગ્યાએ આમ કે આપણે જે જગ્યાએ કે દુકાને ગયા હોય ને ત્યાં પૂરી સારી આવે, આ દુકાને જ લીધી હોય ને એ ઘરે તરીને એવું બધું થાય તો આ કડકડ કડકડ બસ મોટા હે ને મોઢું સુવિધા જ રાખતું હોય. અત્યારે મારા મોઢા હે ને કેટલી જગ્યાએ લાગ્યું હોતે એ છે, પણ હું તોય ખાવું. તારા મોઢામાં કેટલા સાંધા પડ્યા? ઉપર પડી ગયા થોડાક. થોડાક જ પડ્યા ને, મારે સાંભળી ઉતરી ગઈ એમાંથી. ધરાઈ દે. આવું બધું ઓટકાર ધરાઈ રહે મરચું તમને બધાને સંભળાણું હોય તો હે ને એક કમેન્ટ કરી દેજો મસ્તીની કે હે ને અને ઓટકાર ખાધો ને એવી અવાજ આવ્યો. એક તો ઉપર સાંધા પડ્યા અને પાછું મરચું ખાવાનું અને નો હોય એવું બધું થાય છે. 1000 રૂપિયા હાટું આવા ચેલેન્જ વિડીયો અમે કરી છે. હવે બીજો ચેલેન્જ વિડીયો જે આપણી જિંદગી બેન રહીને હેતુકા એની એરે કરવાનો છે. તો તમારે બધાને કમેન્ટ કરવાની ચેલેન્જ વિડીયો કેવો કરવો એમ. અત્યારે બહુ હાલત ખરાબ થઈ ગઈ આખે આખી. આના કરતા કહું ને તો હે ને જે રેકડી વાળા હોય ને એની પાણીપુરી સારી હોય, બાકી આની પાણીપુરીમાં હે ને કાંઈ કાઢ લેવાનું નથી. આ મોઢે હે ને અંદર કડકડ કડકડ બધું આખે હે ને લોહી જ જાતું હોય. ઘણી જગ્યાએ સાંભળ્યું હોતે ઉતરી જાય. છેલ્લે આપણે જોઈ અને કેટલીક સાંભળી ઉતરી ગયા. સુવાસ સડી ગયો, મને કોઈ દી સુવાસ નથી સડ્યો, પાવ સુવાસ સડવા માંડ્યો. ગઈ તો 2 4 6 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 એક ખાઈ જાઓ 20 વધારે ભણવા નથી ગઈ. આ બે ને એવી રીતે ગણી જતી હતી અને 20 થી બસ પૂરું. 9 10 એવી રીતે થઈ ગયું. 8 સુધી છે ને અને હે ને 8 સુધી છે ને બોલતા બધું આવડતું હોય છે, પણ ત્યાંથી છે ને પછી કઈ જાજુ નથી આવડતું. જે વિડીયો જોતા હોય ને તો
તો આપ જાજી ભણી નથી હો, અને જાજે એકલા નથી આવડતા. એવું ન કહેવાય એલા વિડીયામાં. એ જોવે છે આપણો વિડીયો. બધા જોતા હોય એવું ન જો બોલે. જીજાજી તમે જોતા હોય ને તો એક મસ્તની કમેન્ટ કરી નાખજો. અમાર બેન સામું જોજો અને કમેન્ટ કરી નાખજો. બાકી હે ને કાંઈ છે નહીં એવું બધું. મારા મત ગણ કેટલા 22. હજી મારે 2 ખાવાની છે. ये तो लेटेस्ट न्यूज है. મારા 20 ની ઉપર તો વયું જવું છે. 3 તો ખાઈ ગયો. 20 વધી. આ પાણી વહીતું હોય ને એ પાણી પી જવાનું હોય. પાણી તો તીખું હોય. એ તીખું હોય. મારે મજે મરચું ખાવાનું થાય તો બધી ખાઈ જઈશ. હું ન કૂટવાડી હવે 1000 રૂપિયા નથી દીધો ને. મારે મમ્મી નથી દેવા, મારે વાપરી નાખવા છે. મારે હે ને એરબડ લેવા જવા છે. 1000 રૂપિયા આવી જાય. આપણે હે ને છેલ્લે મમ્મીને પૂછીએ ને કે એરબડ આવડે છે બોલતા કે નથી આવડતા એમ. એરબડ ની જગ્યાએ હે ને મમ્મી હે ને બલૂન બોલી નાખે. એરબડ નહીં, બલૂન બોલતા આવડે. દાદા દાદ નથી કાઢવા ને મારા મોઢામાં છે ને બધું નીકળવા માંડશે. અને જેની દુકાનેથી પૂરીઓ લઈ આવ્યા હતા ને એ જો કે ઓમ કહું ને તો મારો ભાઈબંધ જ છે. મારે એને હોતે કહી દેવું હોય. ઓલા હે ને પેકેટ લઈ આવે, રેકડી વાળા હોય ને એની પાસેથી પેકેટ લઈએ ને તો એ સારા. આ પૂરીમાં છે ને મોઢું આખે આખું સાંઈ જ જતું હોય, બધું જીવ હોય ને બધું ખોઈડે જતું હોય, બધું વીખી નાખે. થઈ ગયું મને ઉપર સાંધા પડી ગયા થોડાક. આમ જ મને એમ થાય કે દાંત પડી જાય તો મારાથી વધારે ખાઈ ગયો. હવે મારે મરસું ખાવું જોઈએ એવું લાગે હે. ભાઈ વધારે ખાઈ ગયા પૂરી. બસ લે હવે. એટલે તારે મરસું ખાવું પડે. 2 4 6 8 10 12 17 17 છે. મારે 20 છે, તારે 17 છે. એકડા આવડી ગયા હો જીજાજી. એક કમેન્ટ કરી નાખજો મસ્તીની. આમ હે ને ટૂંકમાં આગ જેવી ભળ આમ હે ને આમ આગ જેવી હે ને કમેન્ટ કરજો એટલે હે ને બેન એમ થવું જોઈએ કે ના મારા ઘરવાળાએ આવું કર્યું. એટલે મસ્તીની એવી હે ને કે કોમેડી હોય ને એવી કંઈક હે ને કમેન્ટ કરી નાખજો. બાકી તમારી આઈડીમાં હે ને તમારું ફેસ રિવીલ ન રાખતા. નકર બધા હે ને એક તો ફેસ રિવીલ ઓલું કવર કરી નાખ્યું હે એટલે ફેસ રિવીલ થઈ જાય એમ. પૂરું. બસ ને હવે. મને ગણવા જ દે. ગણ લે. તારે 20 વહી છે. આમાંથી બબે નાખે જાય એમાં 5 8 5 8. હવે હે ને ગણાઈ જાય. 17 પૂરી છે, 20 પૂરી છે. આ બાજુ થોડાક ટુકડા આવો તો હજી થોડાક ટુકડા. મારી જીભ કેટલી લાલ થઈ ગઈ છે ને એ એક કમેન્ટ કરી દેજો. બાકી આ મરસા તો આ ટૂંકમાં નોર્મલી જ છે. એ તો આ બેન ખાઈ નાખે તો યાર બે ખાવો. 2 માંથી એકાદું એટલે આવું ખાવાનું છે. હા એક જ ખાઈશ. આખે આખું ખાઈ જવાનું. ડીટી જ વધવું જોઈએ એમાં. બી બધું આવી જવું જોઈએ. તીખું લાગશે તો પણ. બાકી હે ને આ 1000 છે ને 1000 મારા એરબડ લેવાના છે. પણ એના 1000 રૂપિયા કીધા છે. પણ એ 1000 રૂપિયાના આપણે લઈ લઈએ ત્યાં સુધી આપણી પાસે પૈસા રહે એમનો.
હવે હવે મારે ખાવાનું એક ને, તારે નહીં ખાવાનું. આ બધું છે તું ને, મારો ભાઈ નથી. આ બધી હકેલ નાખી પછી તમને ને હું આખે વિડીયોમાં હે ને બતાવું કે આ મરસું ખાઈ કે નથી ખાતી. હમણાં જોઈ લઈ. અને જો કે આ તો દુકાન જ લીધેલા છે, પણ જે આ બાજુ સાનિયા વાવે છે ને એ સાનિયું મરચું નથી. સાનિયા બહુ તીખા હોય. મેં એકવાર ટ્રાય કરી હતી એટલે કહું છું. હવે હાંજી થઈ ગઈ છે, અંધારું થઈ ગયું છે. હાલો આ બધું સમાપ્ત કરી દઈ. અને જો કે મારે તો જાજુ પાણી નથી વહીતું, બેન ને બધું વધી કીધું જાજુ. તો ફેમિલી અમારે હે ને જે ચેલેન્જ વિડીયો હતો ને એ તો ચેલેન્જ વિડીયો કમ્પ્લીટ થઈ ગયો. હવે હે ને એક હે ને મરચું ખાવાનું છે. અને તમારે શું બાકી છે? 1000 રૂપિયા દીધો એ તો લાવો પાછો. 1000 રૂપિયા એ પતા ને એ તો ગા ખાઈ ગઈ એના જેવું છે ને થોડું. આપણે તમે એરબડ બોલો તો એરપોર્ટ નથી આવડતું અમને. ગઈઢા માણસ નો આવડે એવું પેલા ક્યાં ગાય હતું. કમેન્ટ કરજો કે હે ને જે મારી મમ્મી એટલા બધા ગઈઢા થઈ ગયા હોય ને એવી કમેન્ટ કરવાની છે કે એટલા બધા ગઈઢા થઈ ગયા છે. અને હવે હે ને જે બેનને અત્યારે જે હારી ગઈ છે એને મરચું ખાવાનું છે. તો આ જો બેહી ગઈ છે. બહુ તીખું હોય છે ઓ ભાઈ. આ મરચું જોડું છે ને આમ તો જો લાલ ટમેટા જેવું છે. તો પછી એમાં કઈ હોય. તે મમ્મી નું પાસે બેહીડા. એ મમ્મી અડધું ખાહે ને. નહીં હો આપણે કઈ નંબરે મમ્મી પૈસા હાટું બેઠા હે. ખબર શું ખાવા જો. મરચું જે ખાવા આયરું હોય પૈસા તો હે ને ગા ખાઈ ગઈ છે એના જેવું સમજવાનું. આના હે ને આપણે એરબડ લેવાના છે. એટલે એરબડ જેથી લેવા જાય ને તેથી એનો હોતે વ્લોગ બનાવશે. પણ અત્યારે મરચું ખાવાનું છે તો હું ખાઈ નાખી એક હા. બટકું. એક બટકું નહીં, તો આ જે આ રહ્યું ને હા. આ ન્યા સુધી આપણે ખાઈ જવાનું. અહીંયા સુધીનું હા ખાલી રગુ ને એ બધું તીખું હોય છે એ હોતે. હા એ બધું ખાઈ જવાનું. ડીટીયું તારે રહ્યું ને ડીટીયું મને દઈ દેવાનું. બાકી હે ને આખે આખું મરચું ખાઈ જવાનું. ઓહો તો શું થાય? ખાવ એક તો ખાવ. એક નહીં આખે આખું મરચું જ ખાવાનું. આખે આખું એલા તીખું લાગે ડોહું. પછી હે ને તારો રિએક્શન જોવાનું હોય, રિએક્શન કેવો આવે. અને પછી હે ને આપણે હે ને જે આ ચેલેન્જ વિડીયો ચાલુ કર્યો ને તે પછી આપણે પૂરો હોતી કરી દઈએ. 1000 રૂપિયા વાપરવાના થઈ ગયા છે. પણ હજી આગળ હે ને તમે બહીને રહેજો છેલ્લે સુધી. એને તમારે બધા જોવાનું છે. લાઈક ને શેર ને કમેન્ટ કરવાનું છે ને એ ભૂલવાનું નથી કે કોણ જીતું અને કોણ હાર્યું એ કમેન્ટ મારવાની છે. અત્યારે કોણ હાર્યું છે એ તો તમને બધાને ખબર જ છે. અપુન કોણ હારવાનું હતું મને ખબર જ હતી હું જારવાની છું. પણ મારું એમ તો તું મારું કહેતી હતી કે હે ને કહેતી હતી તારું પણ મારી કેપેસિટી નથી હું જાજુ ખાઈ હગ્યું એમ. મને મારી મમ્મી આશીર્વાદ આપ્યા હતા કે હે ને મને નતા આપ્યા એટલે પછી હું નો જીતી. હવે હે ને 7:30 થવા આવ્યા છે. પણ હજી મારા માતાજીના ધૂપ દિયા હોતે બાકી છે. એટલે હે ને કન્ટિન્યુ બધા બહીને જ રહેજો. અને આ મરચું જ ખાવાની છે. હવે ખાઈ જાઓ. बस हवा निकल गई. હે આખું ખાવાનું. હા એ બોલો ડીટીયા સુધી ખાઈ જવાનું હે. બાકી પછી કાંઈ ખાવાનું નથી. પછી તારે પૂરું ત્યાંથી. આ ચેલેન્જ વિડીયો હારી ગઈ ને એટલે તારે એવું બધું કરવાનું છે. બાકી તો હું 1000 આ તો જો હું 1000 રૂપિયા હું જીતી ગયો. બસ લે સુગંધ તો તીખી આવે હો. તમે શું કહો તો મમ્મી? તીખી તીખી છે. આમાં બેનનું કેવી રીતે થઈ ગયું છે એનું આ રિએક્શન કેવું હોય છે. એક બાજુ જો આ મરશું અને એક બાજુ પૈસા. તો આવું છે ને ટૂંકમાં આવું બધું થાય છે. તો બેનનું કામ જો
ઓહો વધી ગયું આને આટલું બધું નહોતું કરવાનું બહુ વધારે થઈ ગયું આમાં જેટલી પાણીપુરી ખાધી છે ને એટલું તીખું લાગ્યું એટલું બધું હમણાં આવી ગયા તો થોડુંક વધારે થઈ ગયું 1000 રૂપિયા હાટુથી આવું મેં કરી નાખ્યું તમારે બધાને કમેન્ટ કરવાની છે કે આ ભાઈ બેન ને રોવડાવે જો સારું લાગે કોમેન્ટ કરજો બેન રોવડાવે આ ભાઈ બેન ને રોવડાવે ના સારું લાગે ખાંડ ખાવી જો મારે હવે આમ જો હમણાં આવી ગયા બહુ તીખું લાગ્યું આમાં તો મકોડા હતા હો. એ મકોડો આટલું બધું વયું જાય તીખું લાગ્યું થોડુંક વધારે થઈ ગયું અને ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો કમેન્ટ કરવાની હોય શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને કમેન્ટ કરો અને હે ને એટલી વસ્તુ કરી દો હજી આમાં હે ને જાજા ચેલેન્જ વિડીયો આવવાના છે અને હવે મારી યારે ચેલેન્જ વિડીયો તો એકય હું નહીં બનાવું તમારે બધાને કમેન્ટ કરવાની છે કે હે ને કેની યારે હે ને ચેલેન્જ વિડીયો એવી રીતે કરી શકું જો મારા ઘરમાં તો 4 જણા છે કેની યારે ચેલેન્જ કરવો ને અને હાટું થયો એટલે હે ને તમારી બધી હે ને કમેન્ટ કરવાની છે કે કેવો ચેલેન્જ વિડીયો કરવો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલ ઉપર કોઈ નવો હોય તો હે ને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક હોતે કરવાની છે ને મસ્તની કમેન્ટો કરી દો કે હે ને ચેલેન્જ વિડીયો કેવો કરવાનો છે તો આ પછી ખબર પડશે આવું બધું થાય જે આવે છે ને એને આવું બધું થાય બાકી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલ ઉપર નવો હોય તો હે ને મસ્તનું એક લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો ને કમેન્ટ કરી નાખો બાકી મળશે આપણે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને અને નવા ચેલેન્જ વિડીયોમાં બાકી છે ને મળશું આપણે નવા ચેલેન્જ વિડીયોમાં ત્યાં સુધી કોઈ એવી રીતે હોય તો સબસ્ક્રાઈબ ને એવું બધું કરવાનું છે એ બધું કરી નાખજો બાકી તો મળશે પાછા આપણે એક નવા બ્લોગમાં કે નવા ચેલેન્જ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય હવે છેલ્લો બાય છેલ્લો વિડીયો આપણો હે છેલ્લો વિડીયો હવે આપણે ખાઈ નો આવી તીખું મરસું જો જીજાજી તમે જોતા હોય ને તો કેવી કમેન્ટ જીજાજી હે ને ચેલેન્જ વિડીયો કરવો જીજાજીને હે ને તીખું મરસું ખવડાવવું છે પણ એનું હજી ફેસ રિવીલ જેથી થાય ને તેથી એને એવી રીતે રાખશે બાકી હે ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાકી ચેનલમાં હે ને આવો ચેલેન્જ એક વિડીયો મસ્તીનો આવવાનો છે તો મળશે આપણે એક ચેલેન્જ વિડીયોમાં ત્યાં સુધી બધાને કાં તો ચેલેન્જ વિડીયોમાં કાં તો વ્લોગમાં બાકી તો પછી મળશું આપણે ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય 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 બાય